2 વર્ષ પહેલાં ડુંગળી 100 રૂપિયા કિલો થઈ હતી, લાલ ડુંગળી. ત્યારે લોકો તેજોરીમાં મૂકે, પછી શેફમાં મૂકે, ઓલા નાના નાના લોકરમાં મૂકે, કબાટમાં મૂકે, સૂટકેસમાં મૂકે, અને મામેરામાં હોત ને બતાવે ક્યાંક ક્યાંક. તો લ્યો, એ 100 રૂપિયા ભાવ થયો ત્યારે એ બજેટ ખોરવાઈ ગયું હતું અને કાળો રીડિયા રમણ કરી હતી, કારો દેકીરો કર્યો હતો. તો અત્યારે આ ખેડૂતનો લાખો રૂપિયાનો માલ ટીપાઈ જાય છે જ્યારે એની બજેટ નહીં ખોરવાતું હોય. તમારે તો ખાલી 2 કિલો કે કિલો ડુંગળી લેવી હોય, 500 ગ્રામ લેવી હોય, અને તમારું બજેટ ખોરવાઈ જાય. અને કાળો દેકીરો મસાયો હતો, કકરાટ કરી મૂક્યો હતો આ સોશિયલ મીડિયામાં. ડુંગળી મોંઘી ને એના તમારે આમ ફ્રીજમાં રાખ્યા નહીં ને એને ઓલી તેજોરીમાં મૂકે ને નહીં તો નવા માગે તો ખાલી એક એક કટકા કરીને આપે ને એક એક શીર આપે ને. હવે કેવો તમને કહું, એ કાળો દેકીરો કર્યો હતો. તો અત્યારે આ ખેડૂતનું હજારો મણ ડુંગળી હોય એ હાવ નાખી દેવાના પાણીના ભાવમાં જાય છે. જ્યારે ખેડૂતનું બજેટ નહીં ખોરવાતું હોય, ખેડૂતનું બજેટ તો ખોરવાઈ જાય, એની આખી પેઢી વહી જાય ને તો એ બજેટ ખોરવાય ને બારો ન નીકળી શકે, એટલો લેણામાં એ ઘરી જતો હોય. અને તમારે 1 કિલોમાં તો તમારે કાળો દેકીરો કરી મૂકો, તમે કાળો દેકીરો. અને આની આખી પેઢીઓ વહી જાય ને તો એ બજેટ એનું ન આવે માર્કેટમાં. બજેટ વહી જાય, હસોડું માણાય ઉડી જાય. બજેટ તો ઉડતું ઉડે પણ હસોડો માણા હોતો ને ઉડી જાય. ત્યાં લગી તોય તમારે કોઈને માર્કેટમાં આવીને કાંઈ કોઈને બોલવું નથી. બાકી તમારે 1 કિલો ડુંગળી લેવી હોય અને તોય કાળા બોકાહા નાખો છો. તો હવે ક્યાં બધાય ગયા? લાગે છે આ તડકો છે ને અત્યારે 45 ડિગ્રી તડકો છે ને તાપમાન, બધા એસીમાં ઘરીને હોઈ ગયા લાગે અત્યારે બપોર વિશે. હવે 4-5 વાગે ઉઠશે એવું લાગે છે, 5 વાગે ઉઠશે.